લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભરૂચ વહીવટીતંત્ર દ્વારા આચારસંહિતાના ભાગરૂપે વિવિધ પાર્ટીઓના બેનરો અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી। ભરૂચ સહિત ગુજરાતની 26 બેઠકોની ચૂંટણીનું મતદાન એક સાથે ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ યોજાશે તો 4 જૂનના રોજ ડિસેમ્બર ચૂંટણીનું પરિણામ આવશે। ચૂંટણીની તારીખો જાહેર થતાં સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં તંત્રએ એક્શનમાં આવી આચારસંહિતાના પાલન માટે કમર કસી હતી। હવે સરકાર દ્વારા રોડ રસ્તા સહિતના કામોનું પણ ખાતમુહૂર્ત કરી શકાશે નહીં। ભરૂચ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓ, રાજકીય પાર્ટીઓના બેનરો અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી।